સુરત ટ્રાફિક પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા વાહનોને નો પાર્કિંગ કરતા હોય તેમને દંડની કાર્યવાહી શરૂ કરી છે. સાથે સાથે રોંગ સાઈડ ચલાવી લોકોના જીવનું જોખમ કરતા હોય તે લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સુરતના સ્ટેશન વિસ્તારમાં એસીપી ગામિત દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ભરતને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે. સાથે અધિકારી આપણી સાથે જ, આપણે એમની સાથે વાત કરીશું શું કહેવું છે, કારણ કે જે પ્રકારની કામગીરી છે. ગામિત સાહેબ, શું કહેશો, કયા પ્રકારની કામગીરી, કેમ આ કામગીરીની ડ્રાઈવ? આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તરફથી ટ્રાફિક સુચારું ચાલે અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એના માટે અલગ અલગ આઈડિયાઝ લાવી અને અલગ અલગ મુદ્દાઓ જે ટ્રાફિકની સમસ્યાને લગતા છે એને દૂર કરવા માટે માનનીય જેસીપી અમારા ચૌધરી સાહેબ તથા વાનાણી સાહેબને ખાસ સૂચના આપી છે, જેથી અમે એમના માર્ગદર્શન હેઠળ રોજે રોજ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરી રહ્યા છે. અમે એમાં મુખ્યત્વે રોંગ સાઈડની જે વાહન ચાલકો છે એમના વિરુદ્ધ કાર્યવાહી, પછી નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા, આડેધડ અડચણરૂપ વાહનો પાર્ક કરવા, આ બધાના કારણે જે રેગ્યુલર ટ્રાફિક છે એને ઘણો સ્લો થઈ જાય છે અને એમની મુવમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે. તો અમે એના માટે અવેરનેસ તો કરીએ જ છે અવારનવાર. આજે બી અમે રેલવે સ્ટેશન વિસ્તાર સિલેક્ટ કરી અને અહીંયા અનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કર્યા છે કે ભાઈ તમે તમારું વાહન એવી રીતે પાર્ક કરો કે બીજાને સમસ્યા ન થાય. સ્ટેશન વિસ્તાર જે વિસ્તાર છે તમારી પાછળનો, અહીંયા તો દુનિયાભરના વાહનો હોય છે. હા, એટલા માટે જ અમે આજે ખાસ કરીને આ સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને સિલેક્ટ કર્યો છે અને અમારા મેક્સિમમ પોલીસ કર્મચારીઓની ટીમ, અમારા પીએસઆઈ વગેરેને સાથે રાખી અને લોકિંગની પણ કામગીરી કરીએ છીએ અને જોડે જોડે અવેરનેસની પણ કામગીરી કરીએ છીએ. આપ સૌ જાણો છો કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તથા સિટી બસ સ્ટેશન એક જ જગ્યાએ હોવાથી સતત આખો દિવસ અહીંયા પેસેન્જરની અવર જવર રહેતી હોય છે, જેના કારણે પ્રાઇવેટ વાહનો પણ એટલા જ આવે છે અને રિક્ષા બસ પણ એટલી જ આવે છે. એટલે સતત ધમધમતો હોય છે ટ્રાફિકથી આ વિસ્તાર. તો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ અહીંયા પેસેન્જરને લેવા, ઉતારવા, મૂકવા આવતું હોય છે, જેના કારણે સ્પેસ ઓછી હોવાના કારણે ગમે ત્યાં ઊભા રહી જતા હોય છે. પણ જો વ્યવસ્થિત વાહન ઊભું રાખવામાં આવે તો જે રેગ્યુલર ટ્રાફિક છે એને કોઈ અડચણ નહીં થાય એવી પરિસ્થિતિ છે. તો અમે એના માટે જ આજે આ કામગીરી ખાસ કરીને અહીંયા સિલેક્ટ કરીને કરી છે. બિલકુલ, આ ટ્રાફિકના એસીપી ગામિત સાહેબ સીધું કેવું છે કે સુરત પોલીસ કમિશનરે સુરતનો ચાર્જ લેતાની સાથે સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકનો હતો, તેને દૂર કરવા માટે ક્યાંક સર્કલો નાના કર્યા છે તો ક્યાંક રસ્તામાં અડચણરૂપ થતા હોય તેવા નો પાર્કિંગમાં ઉભી રહેતી ગાડીઓને ડિટેન કરવાની શરૂ કરી છે. સાથે સાથે રોંગ સાઈડ ચલાવી લોકોના જીવનું જોખમ ઊભું કરતા હોય તેવા લોકોને સમજ આપવામાં આવે છે અને જો સમજે ના તો તેમને ચોક્કસ દંડ સાથેની કાર્યવાહી કરી અને સુરતમાં જે ટ્રાફિકની વર્ષોની જૂની સમસ્યા છે તે દૂર કરવા માટે સુરતની ટ્રાફિક પોલીસે હવે કમર કસી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.